લાઈ તો ખરી યાદ તો આ કેરી જો ખરી આગળ જ ઉપરથી ખરી અમે બેઠા હતા ને ઉપરથી ખરી અને ફાટી ગઈ કારણ કે આ પેલા લાદી ઉપર પડી છે. આ છે હાંખ. હાંખ એટલે હું ઘણી વખત મેં હમણાં છે ને વેડા હાલતા હોય ને એમાં અમે બોલતા હોઈએ કે જો ઓલી હાંખ છે, હાંખ કાઢો, હાંખ ખાઈએ. હાંખ એટલે મિત્રો કેરીના ઝાડવામાં ઉપર ને ઉપર પાકેલું વનફળ. એટલે હાંખ ખાલી કેરીની જ હોય એવું નથી, ચીકુમાંય હોય, લગભગ ફળમાં વૃક્ષ ઉપર જ હોય અને પાકી ગયું હોય ને એની અંદર પૂરેપૂરી સુગર આવી ગયું હોય, ઇથરલ પૂરેપૂરું અંદરથી પેદા થઈ ગયું હોય એટલે એ કેરી પાકી જાય, ઉપર ને ઉપર પાકી જાય. જેવી રીતનું માંડવીનું ડોડવું ઘણી વખત ખેતરમાં ઉપાડીને ત્યારે એમાં કોટા ફૂટી ગયા હોય, ડોડવામાંથી એ ઉગી ગઈ હોય, એમ ફળ પણ પાકે ને ત્યારે ઝાડવા ઉપર ને ઉપર પાકી જાય. એને વનફળ કહીએ ને, વનફળ બહુ મીઠું હોય, અતિ સ્વાદિષ્ટ હોય. કેરી પાકવીએ એ એટલે કે દાબાની કેરી અને આ વનફળમાં ફરક શું હોય? એ માત્ર મીઠાશ હોય. દાબાની કેરી હોય ને મીઠી અદ્ભુત હોય, ફૂલ સુગર આપી ગયા પછી આપણે એને તોડી હોય અને દાબો નાખ્યો હોય ને તો એ દાબાની કેરી મીઠી તો બહુ હોય પણ ખાટી ન હોય. આ કેરી છે ને ખાટી મીઠી હોય, આનો ટેસ્ટ અલગ હોય, કેસરીની જ હોય. દાબાની હોય એના કરતાં હાંખ ખાઈએ ને તો એની મીઠાશ દાબાના કરતાં મીઠાશય વધારે હોય અને થોડીક સાથે સાથે ખટાશ હોય, કેવા માત્ર ખટાશ હોય. એટલે અદ્ભુત એક પ્રકારનો કુદરતનો ટેસ્ટ ઊભો થાય. મિત્રો કેટલાય પ્રકારની કેરી હોય, 308 પ્રકારની વેરાયટી છે આંબામાં. એમાં હાફૂસ ને લંગડો ને તોતાપુરી ને રાજાપુરી ને પેરી ને ઘણી બધી ટૂંકમાં કેરી આવે, કેસર એમાં આવે. આ બધી કેરીઓ કુદરતે આપેલા 308 પ્રકારના ટેસ્ટમાં કેટલીક કેરીઓ અડબાવ હોય, ચીરગંધો. એક કેરી માનો કે સિંદુરિયો કેરી એટલે સિંદૂર જેવા કલરની થાય. એક ઘેનિયો આંબો, અમારે ઘેનિયો આંબો હતો પેલી વાળીએ. ઘેનિયો આંબો એટલે તમે ખાવ ને એટલે મીઠી એવી બધી હોય, કેરી થોડીક નાની હોય પણ 8-10 કેરી ખાઈ ગયા, નાની હોય એટલે 8-10 આરામથી ખવાઈ જાય. 8-10 કેરી તમે ખાઈ જાઓ ને પછી ઘેન ચડવા માંડે એટલે તમને જાગવું હોય તો જાગી ન શકો. એક પ્રકારનો ઘેનનો નશો ચડે. એવા ઘેનિયા આંબા, એવા ઘણા પ્રકારના આંબાઓ હોય છે. દેશી કેરીની મીઠાશ અદ્ભુત હોય છે. કેસર કેરી આમ તો એ દેશી કુદરતી જ કેરી હોય છે પણ કહેવાય છે કે આ માંગરોળમાંથી કોઈએ આવી ટેસ્ટ દેશીનો લીધો ને એમાંથી કલમો વારી અને આનો વિકાસ થયો. બીજા દેશી કેરીનો વિકાસ નથી થયો, આનો ફૂલ વિકાસ થયો છે. કેસરની ડિમાન્ડ છે, એની પાછળનું કારણ છે કેરીનું ફળ મોટું થાય છે, ગોઠલું થોડુંક ચપટું થાય છે, સ્વાદ એનો ફોરમ અદ્ભુત હોય છે અને લાંબો સમય સુધી ખાઈ શકાય છે. જોકે હાફૂસ કેરી આપણે રત્નાગીરી કહીએ ને એના જેટલી લાંબી ટકતી નથી. એટલે જો એક્સપોર્ટ એ કેરી વધારે થાય છે કેસર કરતાં. કેસર થાય છે ઝાઝા પ્રમાણમાં, કેસર એક્સપોર્ટ થાય છે પણ રાજાપુરી જેટલી એક્સપોર્ટ નથી થતી. હવે આપણે વાત કરવી છે હાંખની. હાંખ એટલે શું? હાંખ એટલે ઉપર ઝાડવે પાકેલી, મેં વાત કરીને એવી આવી રીતની ફાટેલી હોય છે. એકદમ ફાટે એટલે પડે એટલે ફાટે છે પણ એની મીઠાશ હું બતાવું છું તમને, દેખાતી હોય તો. એનો કલર દેખાડું છું. આવો કલર હોય છે. આનો સ્વાદ તો હું ચખાડી નહીં શકું પણ અદ્ભુત સ્વાદ હોય છે. એકદમ માવાવાળી, મલાઈવાળી આવી રીતની કેરી હોય છે. જો આ હાંખ છે. હવે કેરી પાકે એટલે શું થાય છે? જુઓ, આ કેરી પાકે એટલે એકદમ ગોળ થઈ જાય છે. જો આ ગોળ થઈ જાય છે, આ હાંખો છે અને ઉપર આ રીતના ખાડા પડી જાય છે. નગર કાચી કેરી હોય ને તો આ ખાડો ન હોય, ઉપર હોય, પાણીનું ટીપું નાખો તો અહીંયા ઊભું ન રહે, હેઠું પડી જાય. પણ અત્યારે તમે પાણી આની ઉપર નાખો તો એ ગોળ કેરી હોય છે ને ઉપર ખાડો હોય છે ને ત્રીજો નંબર એમાં ભભૂતી આવે છે. એટલે કે તમે લીટો કરો ને લીટો થઈ જાય એવી આછી વ્હાઈટ ભભૂતી હોય છે, એ કુદરતી આવે છે. અને બીજું એની ઉપર દાણો હોય છે. જો આવો દાણો, જો આ દેખાતો હોય તો જો આ દાણો છે ઉપર. દાણો એટલે એકદમ જેને આપણે આવું કહીએ ને જે નકરા ટપકા ટપકા, એ દાણો. આ કેરી પાકેલી હોય છે એવું કહેવાય છે. કેરી ક્યારે પાકે? આમ તો 4 મહિનાનો પાક છે આ મોર આવ્યા પછી, પણ જો મોર આવવાના તબક્કાઓ જુદા જુદા છે. પહેલાં એવો તબક્કો હતો કે માત્ર ને માત્ર 11મા મહિનામાં એટલે કે નવેમ્બર મહિનાની અંદર મોર આવે અને એ માર્ચ એપ્રિલ માર્ચમાં માર્ચના એન્ડમાંથી પાકવાની શરૂઆત થતી, હાંખું પડવાની શરૂઆત થતી અને મેના એન્ડ સુધીમાં પાકી જાતી. મેના એન્ડમાં
રોહિણી નક્ષત્ર બેસે, અખાત્રીજની આસપાસ હોય છે. રોહિણી નક્ષત્ર બેસી ગયા પછી કેરી પાકી જાય. એ કેરી પછી 11મા મહિનામાં ન આવી હોય, નવેમ્બર મહિનામાં ન આવી હોય, ડિસેમ્બર મહિનામાં ન આવી હોય, ઠેઠ જાન્યુઆરીમાં મોર ભલે આવ્યો, 2 મહિના ભલે પાસ્તરી રહી, પણ રોહિણી નક્ષત્ર, રોહિણી કહીએ, રોહિણી નક્ષત્ર બેસી જાય એટલે કેરી પાકી જાય. ડાબામાં નાખો એટલે પાકી જાય. ને આંબામાં હોય ને તો રોહિણી નક્ષત્ર પછી 10 દિવસ કેરી ટકાડવી હોય ને તો માંડ ટકે, આવી આખું થઈને પડી જાય, બગાડ થવા માંડે. અને પૂરેપૂરી મીઠાશ, કેસર આંબામાં અદ્ભુત મીઠાશ છે મિત્રો. લગભગ કહેવાય ને કે ફળોનો રાજા કેરી છે, પણ કેરીમાં અદ્ભુત કેરી, અદ્ભુતમાં અદ્ભુત કેરી કેવી હોય ને તો કેસર કેરી. કેસર નામ એટલા માટે પડ્યું છે કે પાકતા એની ઉપરનો કેસરી કલર થાય છે, અંદરનો કલર એ કેસરી હોય છે. અને બીજું કે અહીંનો સિંહ છે ને એનો અને આ કેરીનો એક આ સમયમાં કલર એક થઈ ગયો હોય, એટલે એને પણ આપણે કેસરી કહીએ છીએ. સિંહને પણ કેસરી કહેવામાં આવે, એ પણ કેસરી કલરનો હોય છે. કેરી પણ કેસરી કલરની, બંને ગીરમાં હોય છે. કેસર કેરી બધે થાય છે, વલસાડમાંય થાય છે, પણ કેસર કેરી જે તાલાળા તાલુકામાં થાય છે એવી બીજે એમાં મીઠાશ નથી થતી. એની પાછળનું કારણ તાલાળા તાલુકાની જમીન છે અંદરની, એ કેલ્શિયમવાળી, કેલ્શિયમ ભરેલી છે. અમારે અહીંયા સફેદ પથ્થર થાય છે, મકાન બનાવીએ અથવા ચૂનો બનાવીએ ને, ચૂનાનો પથ્થર સૌથી વધારે અમારા જમીનની અંદર છે. એટલે એ આનો ભાવતો ખોરાક છે કેસર કેરીને, એટલે એમાં જે કેરી થાય છે એ મીઠી થાય છે. બાકી આની આ કલમો ભારતમાં ગમે ત્યાં વાવો થાય ખરો, પણ ફાલ બહુ ન આવે, કેરી બહુ મોટી ન થાય, નાની કેરી થાય છે. અમારે અહીં મોટી કેરી થાય છે. મોટી કેરી થવાના કેટલાક કારણો. મારી કેરી ખૂબ મોટી થાય એની પાછળનું કારણ મારા બાપુજી હતા ને, બાપુજીએ શું કર્યું હતું કે અમારે પેલા દેશી આંબા હતા, બીજી વાળી 9 આંબા હતા, એમાં એક મીઠિયો આંબો હતો. એની કેરી મોટી થતી, કલરે સારો થતો, અંદરનો કલર, અને એ કેરીની અંદર જે મીઠાશ આવતી ને, અદ્ભુત મીઠાશ આવતી. એટલે એ કેરી જે મીઠિયો આંબો હતો એના જ ગોઠલા વાવ્યા, એમાં જ એના જ આંબા કર્યા, એના જ પઠાવેરા. અને અમારા બેનને ત્યારે મોઠાની કેરી, મોટા ફળવાળી કેસર આંબાનો બગીચો હતો, એની સાથે એની ભેટ કલમ કરી. અને એવી કરેલા રોપાઓ 500 રોપા અમે આ 3 વાડીએ વાવ્યા. એટલે અમારી કેરી મોટી જ થાય છે, એકદમ ફળમાં બહુ મોટું થાય. એની પાછળનું કારણ આ છે કે બાપાએ એ સમયે કેરીનું જે વાવેતર કર્યું ને ત્યારે જ એનું મૂળ ને કૂળ જોયેલું છે. એટલે મીઠાશ અને મોટી કેરી આવી રીતની થાય છે. હવે અત્યારે બીજું કે આ વર્ષે એવી ખૂબ ફરિયાદ આવે છે. મારે પણ એક જગ્યાએથી ફરિયાદ આવી કે કેરીની અંદર મારે મેં મોકલી, ગઈકાલે મોકલી, પરમ દિવસે મોકલી, એની ગઈકાલે એક ભાઈએ કીધું કે આમાં સાહેબ એક કેરીની અંદર ઈયળ નીકળી. હવે એ ઈયળ નીકળીને એ બીજા દિવસે પાકે નહીં, પણ એણે મને ચીર કરીને બતાવી વિડીયો કોલથી. તો એ કેરી હાંખ હતી. હવે હાંખ જો પેટીમાં વહી ગયું હોય ને, કાચી કેરીની પેટીમાં, તો હાંખની અંદર ઈયળ જ પડે. પહેલાં ન પડતી, હવે પડે છે. આ વર્ષે તો વધારે પડે છે. એની પાછળનું કારણ સોનમાઈ ખાવી છે. મેં આમાં ડબલા મૂક્યા છે, સોનમાઈ એની અંદર આવીને અને મરી જાય એવા ડબલા મૂક્યા છે ઘણા બધા. આમ છતાં આ કેરીની છાલ પોચી થાય ત્યારે સોનમાઈ એની ઉપર આવીને બેસે છે, એમાં ટાંચ મારે છે. ટાંચ મારે એટલે એમાં ઈંડાઓ મુકાય છે, ઈંડાઓમાંથી પછી સોનમાઈ થાય છે. એટલે મિત્રો, સોનમાઈક ન થાય એના માટે ખેડૂત શું કરે છે એ પણ કહું છું. સોનમાઈક વાળી કેરીની ફરિયાદ ન આવે એના માટે કેરી આજે વેળીને ખોખામાં ભરીને એની અંદર કાર્બનની પડીકી પણ નાખી દેવામાં આવે છે. બીજે દિવસે કાઢીને પછી પાછા ખોખા બાંધીને અને મોકલી દેવામાં આવે છે. તમને ખબર ન હોય કે આની અંદર કાર્બન મૂકેલો છે. કાર્બન એટલે કેન્સર માટે ભયંકર, કેન્સર કરે છે, પ્રતિબંધિત છે કાર્બન. કાર્બન ક્યાંય પકડાય ને તો એ દંડ થાય છે, ગવર્મેન્ટની એની ઉપર રિસ્ટ્રિક્શન છે. અથવા તો શું કરે, ઢગલો થઈ ગયો કેરીનો તો એની ઉપર કાર્બનની પડીકીઓ મૂકી દેવામાં આવે છે અને એની ઉપર પ્લાસ્ટિકનું મૂંગણ ઢાંકીને 1 રાત રાખી દેવામાં આવે છે, જેથી કરી અને સોનમાખી ક્યાંય કોઈને ડંસ માર્યો હોય, ડંખ કેરીને, તો એની અંદરની જીવાત, ઈંડાઓ એ બળી જાય છે અને એમાં ઈયળો આવતી નથી. એટલે મિત્રો, બધામાં નીકળે એવું હું નથી કહેતો. ગઈકાલે પહેલી ફરિયાદ આવી, મારે 5મો 6ઠો વેળો ગયો, ગઈકાલે એક ફરિયાદ આવી, એમાં ઈયળ હતી, પણ જોવામાં આવ્યું કે હાંખ વહી ગઈ. હું ભરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખું છું, ભરવાવાળાને કહી દઉં છું કે ભાઈ હાંખ તો જવા જ જતા નહીં. આમ છતાંય કોઈ હાંખ વહી ગઈ હોય તો ઈયળ પડી હોય તો માનવાનું હું એ માનવાનું કે એની અંદર કાર્બન નાખેલો નથી.
અને જુઓ આ વર્ષે એટલી બધી હોન માઇક થઈ છે છતાં ઈયળ હું તમને કહું તમે કોઈ પણ બગીચામાં આવો એમને બોક્સ તોડી જાઓ અને પકાવો 100% કહું છું ઈયળ પડશે અને જો ઈયળ ન પડે તો સમજવાનું કે કોઈ પણ એની ઉપર તાંત્રિક વિધિ કરવામાં આવી છે પેસ્ટિસાઇડની કાર્બનની કે કોઈ પણ આ હું ગેરંટીથી કહું છું મને આવીને બતાવી જાજો તોડીને અને મૂકજો એમાંથી 10 કેરીની અંદર હું ઈયળ બતાવીશ જો તમે સોનમાઇકના ડબલા નહીં મૂક્યા હોય તો સોનમાઇક તમારા પડામાં હશે તો એટલે સોનમાઇકનો ત્રાસ છે પણ સોનમાઇક કે ઈયળ નીકળે તો એમ નહીં સમજવાનું એ ખાવાની નથી કેરી આપણે ખાઈ ન શકીએ ઈયળ પણ એટલું તો સમજવાનું કે કેરી થોડીક ઓર્ગેનિક તો છે બીજા એની પર ડાગા હોય છે જો આ ડાગા મારી કેરીમાં હશે આને હું લૂછાવી નાખું છું આ ડાગા મધ્યાના ડાગા છે આ શું બતાવે છે આ એ બતાવે છે કે આની ઉપર પેસ્ટિસાઇડ દવા નથી છાંટી જો પેસ્ટિસાઇડ દવા છાંટી હોત તો આની ઉપર શું હોત ડાગા નહોત આવી હોત કારણ કે દવા છાંટો તો મધ્યો મરી ગયો હોત જે ઓર્ગેનિક કરે છે એની નિશાની એ છે કે એની કેરી ઉપર મધ્યાના ડાગા હોય તમે જો સાફ સુથરી કેરી લેવા જશો ઓલી આપણે નથી દ્રાક્ષ લેવા જતા મોટી મોટી દ્રાક્ષ આપણે ગોતીએ જિબ્રેલિક એસિડમાં પોસીને મોટી કરવામાં આવી હોય છે ખતરનાક છે જિબ્રેલિક એસિડ નુકસાન કરે છે એવી જ રીતના જો આપણે નાની નાની દ્રાક્ષ લઈએ હાવ તો મીઠાશ એની અનેરી હોય છે પણ એની ઉપર કોઈ પેસ્ટિસાઇડનો ઉપયોગ થયો હોતો નથી કેરીમાં એવું છે ઈયળ પડે તો પડે ઈયળ હોય તો જોઈને ખાવાની કાઢી નાખવાની 2 કેરી નીકળે તો કાઢી નાખવાની પણ બીજી કેરી ખાઈ એ તો સારી છે દવાવાળી તો નથી બાકી મિત્રો અંદરની હકીકત જુદી હોય છે પ્રોફેશનલ તરીકે ખેડૂતે અંતે તો પ્રોફેશનલ જ છે ભાઈ અંતે તો કોઈ પણને રૂપિયા કામવાનું મન થતું એમ ખેડૂતે નહીં થાય બધા જેમ વસ્તુને સાચવવા માટે જે વૈજ્ઞાનિક કે એવી કોઈ ટેકનિક હોય શોર્ટકટ રસ્તા હોય એ ખેડૂતોએ અપનાવતો હોય છે અને બધા જેમ કહેતા હોય ઓર્ગેનિક છે તો બધાની કેરી ઓર્ગેનિક ન પણ હોય જે મિત્રો જે છે એ બધા કેરી ખાય છે ચાલુ જાય આ બાજુ જઈ હું છે ને હાંખ વિશેનું કહેતો હતો કે ફરિયાદ આવે છે મારે એક ફરિયાદ આવી ગઈ કાલે કાચી કેરીમાં એક હાંખ વહી ગઈ છે એમાં ઈયળ આવી તો ઈયળ હવે તને ખબર છે હાંખમાં ઈયળ ન પડે ને એના માટે ખેડૂત ક્યારેક ક્યારેક એના એક પેતરાઓ કરતા હોય છે કાર્બનનો શું કરે છે કાર્બન મૂકે ડબલા મૂકે એ તો બરાબર એ તો નેચરલ પદ્ધતિ છે પણ ઘણી વખત કાર્બનની પડીકીઓ મૂકી અને બુંગણથી ઢાંકી દે અને એક રાત રહેવા દે બીજા દિવસે પેટીયું ભરે એમાં ઈયળ નથી પડતી એટલે ઈયળ પડે છે તો હું કહેવાનું મારું એ છે કે કેરી નેચરલ છે એવું તો સમજવાનું ને 100% નેચરલ હોય એમાં જીવન પડે પછી આ ડાગા આ શેના છે અમારા પ્રકાશભાઈ આ બાજુમાં બગીચો છે મધ્યાના આ મધ્યાના ડાગા ઉપરના આ મધ્યાના ડાગા મેં બતાવ્યામાં આ મધ્યાના ડાગા શું કામ પડે તમે પેસ્ટિસાઇડ દવા છાંટતા નો છાંટી હોય ત્યારે નો છાંટતા હોય તો હોય એટલે મધ્યાનો ડાગો એ અંદર કાંઈ નથી કરતો ને અંદર તો કેરી જેવી કેરી હોય છે આને ખાલી સાફ કરી નાખવાનું ખાલી નેપકિન થી સાફ કરી નાખવાનું થોડા પાણીથી ધોઈ નાખવાનું એટલે હું છે ને કેરી ના જાણકાર ન હોય ને કેરી ખાતા હોય ને એને એમ કહું છું ઉપલા ડાગાને ધ્યાનમાં નહીં રાખવાનું સ્માર્ટ કેરી નહીં ગોતવાની રૂપાળી કેરી નહીં ગોતવાની હાવ પીળી જો આ ઉપર લીલી છે અંદર કેવી નીકળી અંદર કેસરી એકદમ અને જેમાં કાર્બન કે કોઈ પેસ્ટ ઓલા નાખીને પકાવી હોય તો એ કેવી કેરી કેવી હોય ઉપર એ પીળી હોય ને અંદર અંદર તો ઉપર એવી ન હોય અંદર થોડીક સફેદ હોય આ ઉપર લીલી હોય અને અંદર એકદમ પીળી એકદમ કેસરી હોય છે કયો હવે બીજું કઈક આ તો ખાઈ નાખું શાક ખાવી તો લ્યો મજા આવશે આમાં ઈયળ વગરની છો નહીં તો કઈ વાંધો નથી આપણે હું તો છે ને મારે હલવાણો છું મસ્ત હો પણ હું બેઠો હતો ને ઉપરથી પડી આગળ સામે જ પડી આ ત્રણેય આઈની જ છે આંખ ઉપરથી પડી ખાવી તારે જેસુ કર દે ભાઈ આવા ડબલાઓ બાંધ્યા છે બધે આ સોનમાઇકના ડબલા છે આની અંદર જુઓ મિત્રો મેં વાત કરી હમણાં સોનમાઇકના ડબલા બાંધ્યા છે આ વચ્ચે બિસ્કિટ દેખાય છે એ બિસ્કિટમાં એવી સુગંધ હોય છે કે સોનમાઇક ખેંચાઈ અને અહીંયા આવે છે સંવનન ક્રિયા વખતે એવી સ્મેલ છૂટતી હોય છે એટલે ભ્રમિત થાય છે અને એ આ હોલની અંદર આવી જાય છે અને આની અંદર જેવી અંદર જાય તો ઓલા હિટલરની ગેસની ચેમ્બરની જેમ અંદર એવો ગેસ હોય છે કે આ માખો બધી એની અંદર મરી જાય છે એક સોનમાઇક 10 કેરીને બગાડે તો વિચાર કરો આ કેટલી કેરીઓ હશે એટલે કેટલી માખીઓ હશે અને એનાથી કેટલી કેરીઓ બગડે હું બતાવું અટાણે તમને નીચે કાઢીને
આ સોનમાઈક છે. ખેડૂતને આવું પાપ કરવું પડતું હોય છે. જુઓ કેટલી માખીઓ છે. આ સોનમાઈક છે. આટલી કેરીઓ બચી છે. સારું મિત્રો, આવજો. નમસ્તે. મેં તમને આ સોનમાઈકને હાથ વિશેની માહિતી આપી. હવે આ પાછું ડબલું બાંધી દઉં.